વર્ષો પહેલા ઘણા લોકો ચતુર્માસ કરતા હતા અને એક સમય ભોજન કરી ઘણા તો ચાંદ્રાયણ વ્રત કરે. ચાંદ્રાયણ વ્રત ખબર છે? પહેલી વાર સાંભળો છે. ઘણા લોકો ચતુર્માસમાં ચાંદ્રાયણ કરે અને મનુસ્મૃતિ એમ કે એક નહીં જે 7 ચાંદ્રાયણ કરે એના પર ઈષ્ટદેવ અને ભગવાનની કૃપા થાય. કોઈ પીપલિકા કરે, કોઈ ગોબર ચાંદ્રાયણ કરે, કોઈ માસ ચાંદ્રાયણ કરે. એમાં એવું હોય એકમથી પૂનમ સુધી એક કોળીઓ ખાવાનો. એકમથી પૂનમ સુધી એક કોળીઓ ખાવાનો. અને કોળીઓ કેટલો? આમળા જેટલો નાનો, તરબૂચ જેટલો મોટો નહીં. અને પૂનમ પૂરી થાય ધીરે 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 એક કોળીઓ ઘટાડવાનો. અમાસનો ઉપવાસ આવે અને એ દિવસે તમારું ચાંદ્રાયણ વ્રત પૂરું થાય. હવે તો ધીરે ધીરે વ્રતે જતા રહ્યા, ઉપવાસે જતા રહ્યા, ધીમે બધું નષ્ટ થઈ. અમુક ઘરમાં આજે પણ અમુક મર્યાદા છે, નથી એમને. અને અમુક તો તમારે કે ને બધું જ અમને કેવું પણ ઉપવાસ કરવાનું ના કેવું. અમુકને જોજો તમે. દેવર્ષિ નારદનો ચતુર્માસ પૂર્ણ થયો. હરિદાસ સંતોએ જવાની વિદાય માંગી. હરિદાસે કહ્યું કે ભગવાન મને તમારી સાથે લઈ જાઓ. સંતોએ વંદન કરીને કીધું, હરિદાસ હજુ તમારા જીવનમાં એક ઋણ બાકી છે. ઘણા લોકો જીવનમાં તમે જુઓ કે ઘરમાં થોડીક મુશ્કેલી આવે તરત હું જતો રહીશ, હું જતો રહીશ. ભાઈ, ઈશ્વરે તમને પરિવારમાં જે પણ ઋણ આપ્યું છે ને એ ઋણ એને કે પ્રકારે ગમે તે રીતના પૂરું કરો. નડિયાદના સંતરામ મહારાજ નારાયણદાસજી જયારે બાપજી બિરાજ્યા હતા, નારાયણદાસજીની માતૃશ્રીને આખું અંગ રહી ગયેલું. ઊંચકીને બેસાડો, ઊંચકીને ફરવો, ઊંચકીને એ કરો. એક વાર એવું બન્યું, એક મહાપુરુષ સંતરામમાં આવ્યા. નારદદાસજીને કીધું, બાપજી જો આપણી ઈચ્છા હોય ને આપણે આજ્ઞા કરો તો માને ફરતા કરી દો. તરત નારાયણદાસજી મહારાજે કીધું કે ફરતા કરવાની ના નથી, પણ બાપજી તમે કદાચ સારા કરી દો છો તો વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ ફરશે, આનંદ કરશે. પણ એ જ પ્રારબ્ધ કર્મ જો આવતા જન્મમાં પૂર્ણ આવશે અને કદાચ મારી માના નિકટમાં કોઈ સેવા કરનાર નહીં હોય, એની સેવા કરશે કોણ? મનુષ્ય જન્મમાં એક વસ્તુ, ભગવાને જે પણ ઋણ આપ્યું છે, કોઈ સુખ લઈને આવે, કોઈ દુઃખ લઈને આવે, કોઈ પ્રારબ્ધ કર્મ લઈને આવે. સમય અંતર્ગત ઈશ્વરે જે પણ ઋણ આપ્યું છે એ ઋણમાંથી ધીરે ધીરે મુક્ત થાય. સંતોએ વિદાય લીધી. હરિદાસ નિકટ, હરિદાસ પોતાના સ્થાનમાં આવ્યા. માતૃ ચરણમાં વંદન કર્યા. માએ હરિદાસને જોયા. બેટા માન ના માન, મને એમ લાગે છે કે હવે તારો હાથ પીડા કરવાનો સમય આવી ગયો છે. હરિદાસે કહ્યું, નહીં માં, મારે ભગવત ચરણ સિવાય અને ભગવત કૃપા સિવાય જીવનમાં કાંઈ જોઈતું નથી. અને હરિદાસ કહે છે ને, ભાઈ મુકડાની માયા લાગી રે મોહન પ્યારા, 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 મુકડું
ભગવાનનું સ્મરણ કરે, ભગવાનના જપ કરે. એક વાર ઘટના એવી ઘટી અને ભાગવતજી કહે છે ને, જેનું પ્રારબ્ધ કર્મ પૂરું થાય એ વ્યક્તિ 1 મિનિટ પણ તમારા સ્થાનમાં રોકાવા તૈયાર હોતી નથી. જેનો મૃત્યુ સમય ભગવાને નિશ્ચિત કર્યો છે ને, એમાં 5 મિનિટ આગળ પણ નહીં, 5 મિનિટ પાછળ પણ. એક વાર હરિદાસની માતા ગૌશાળામાં ગયા. હરિદાસ ભગવાનને પ્રાર્થના કરે છે, પ્રભુ મારી માતાની અવસ્થા થઈ છે, ઘરકામ થતું નથી, શરીરથી તકલીફ છે. પ્રભુ વધારે કૃપા, એક વિનંતી છે, મારી માનું કલ્યાણ થાય એમ કરો. અને કરુણા એ થઈ. બીજે દિવસે પ્રાતકાળમાં ગૌશાળામાં ગૌદોવન કરવા ગઈ અને સર્પદંશ થતાની સાથે હરિદાસની માતાનું મૃત્યુ થયું. હરિદાસે જોયું, કારણ જીવનમાં કોઈ પણ વસ્તી વ્યક્તિ કોમામાં હોય, વર્ષોથી મહિનાઓથી સતત કોમામાં પીડાતી હોય, ભગવાનને પ્રાર્થના કરવી, પ્રભુ પ્રારબ્ધ કર્મની સામું જોશો નહીં, એનું કલ્યાણ કરો. અને એ વખતે તમે ઓમ નમો ભગવતે વાસુદેવાયના સતત જપ કરો. ભગવાને જીવનું પ્રારબ્ધ કર્મમાંથી એને નિર્મૂળ કરી એ જીવનું કલ્યાણ કરે છે. હરિદાસ પ્રયાણ કરતા ઘરને છોડી અને ગંગાના કિનારે આવ્યા. ભગવત સ્મરણ કરતા કરતા એકવાર કરુણા થઈ. હરિદાસ ભગવાન ગંગાના કિનારે બેઠા છે, ચર્મચક્ષુ બંધ કરી જ્યાં ભગવાનનું ધ્યાન કરવા જાય ત્યાં કહે છે ને, શ્રી બાલકૃષ્ણ મંગલમય ભગવાનનું દર્શન થયું. ચર્મચક્ષુ ખોલીને જ્યાં ફરી આંખો બંધ કરી, હરિદાસે વિચાર્યું દર્શન ગયું ક્યાં? આકાશવાણીએ કહ્યું કે હે હરિદાસ, આ જન્મમાં તમને ભગવત દર્શન નહીં થાય, હજુ તમારામાં સૂક્ષ્મ વાસના બાકી છે. પણ ભગવાનના દર્શન કરવા જાવ કે મંદિરમાં જાવ ને, મન બુદ્ધિ ઇન્દ્રિય ભગવાનના ચરણે સમર્પિત કરો. કરુણા થઈ. ભગવત સ્મરણ કરતા કરતા હરિદાસે કીધું, મારી માતાની સર્વ સંપત્તિ મેં સમર્પિત કરી દીધી. ભલે આખી જિંદગી બધાની સેવા કરવું ના નથી, સેવા કર્યા પછી કોઈ પણ વ્યક્તિની કઈ વસ્તુ લેવાની ઈચ્છા ના કરશો. વસ્તુ કરતા વ્યક્તિ જયારે આશીર્વાદ આપે છે ને, તો કોઈક વાર પ્રારબ્ધ કરતા પણ જીવનમાં વધારે મળે છે. કોઈ પણ લેવાની ઈચ્છાથી, માગવાની ઈચ્છાથી કહે ને, એ ખોટા ભાવથી સેવા ના કરો. અને અમુક તો સેવા કરતા પહેલા પૂછે, બંગડીઓ કઈ મૂકી છે? બાપુજીને પૂછે, દસ્તાવેજ અહીં છે કે બેંકમાં છે? કેવલ નિષ્કામ ભાવથી સેવા કરો છો, અને નિષ્કામ ભાવની સેવાનું ફળ તો અનંત ગણું છે. તમે જોજો કે જે પરિવારમાં જે દીકરા કે જે પુત્ર વધુ નિર્દોષ ભાવે માતા પિતાની સેવા કરે છે ને, જે નિર્દોષ ભાવે માતા પિતાની સેવા કરે છે, તો આવતીકાલે માતા પિતા હોય કે નહીં હોય, પણ એ પરિવારમાં માતા પિતા એ દીકરાને એવા આશીર્વાદ આપીને જાય છે, એ દીકરાનું પરિવાર તો સુખી થાય છે, એના દીકરા દીકરીનું ગોતવા નથી જવું પડતું, સામેથી મળે છે સાહેબ.